હાલો. જય માતાજી. જય માતાજી. ખંભાળાથી બોલું છું, વિજયભાઈ જાદવ. જી વિજયભાઈ. હવે આપણે પરેશભાઈ મગફળીનું કઈ મગફળી વાવવાનું આવે તો સારું રહે? એટલે તમારે ઓરવીને મગફળી વાવવાની છે કે વાવણીમાં? ઓરવીમાં તો 65 વીઘાની થાય એમ છે. ઓરવીને વાવવાની હોય એ લાંબા ગાળાની વાવજો, એટલે કે જે 115-20 દિવસે પાકે એવી. ગિરનાર હોય, ગિરનાર 4. હા, ગિરનાર 4 વાવી શકાય ઓરવીને. અને વાવણીમાં વાવવી હોય તો પછી લાંબા ગાળાની ટૂંકા ગાળાની બંને ચાલશે, પણ જો ઓરવીને વાવેતર કરવું હોય તો ટૂંકા ગાળાની નહીં વાવતા. એટલે ટૂંકમાં આપણે 23 તારીખ પછી વાવેતર કરવાનું કે? હા, 25 તારીખ પછી આવતીકાલથી ગમે ત્યારે હવે વાવેતર કરી શકો છો. હવે ઓરવીને વાવેતર કરવાનો સમય થઈ ગયો છે. બરોબર. હાજી. વાવણીને તો ટાઈમ તો વાર લાગશે ને? હા, વાવણી તો એના નિયત સમય, હજુ તો આમ તો 15 જૂન આસપાસ ચોમાસું આવતું, એટલે 20 દિવસ જેવો સમય લાગશે, 20-22 દિવસ જેવો. હા, તો પછી એટલે 20 દિવસ આગળ થઈ જાય તો ચાલે ને? ચાલે ચાલે.